અમેરિકાના ઓહાયો રાજ્યમાંથી એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. એક એવો અકસ્માત કે જેણે માત્ર એક પરિવારનું નહીં પરંતુ આખી યુનિવર્સિટી અને ભારતીય સમુદાયનું હૃદય તોડી નાખ્યું છે. માત્ર 21 વર્ષનો એક તેજસ્વી વિદ્યાર્થી જેના સપના હતા ડોક્ટર બનવાના, માનવ જાતને ગંભીર મગજની બીમારીઓમાંથી બચાવવાના અને સંશોધન દ્વારા હજારો લોકોને નવું જીવન આપવાના, તે આજે આપણી વચ્ચે નથી. એક બેદરકાર ડ્રાઈવરે ટ્રાફિક સિગ્નલની અવગણના કરી રેડ લાઇટ તોડી અને માત્ર થોડા જ સેકન્ડમાં એક યાશાસ્પદ યુવાનનું જીવન છીનવી લીધું. આ સમગ્ર ઘટના અમેરિકાના ઓહાયો રાજ્યના કોલંબસ શહેરમાં બની છે, જ્યાં ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીના મેઇન કેમ્પસની નજીક આવેલા વાઇનલેન્ડ પાર્ક વિસ્તારમાં બુધવારે બપોરે આશરે 2:42 આ ભયંકર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર નોર્થ હાઈ સ્ટ્રીટ અને ઈસ્ટ 7th એવન્યુના વ્યસ્ત ઇન્ટરસેક્શન પર ટ્રાફિક સામાન્ય રીતે ચાલી રહ્યો હતો. તે સમયે અનેક લોકો સિગ્નલ મળ્યા બાદ રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. એ જ સમયે ઈસ્ટ 7th એવન્યુ તરફથી પૂર ઝડપે આવી રહેલી એક ફોર્ડ મસ્ટાંગ કારના ડ્રાઈવરે લાલ સિગ્નલની સંપૂર્ણ અવગણના કરી કારે સ્પીડ ઓછી કરવાની જગ્યાએ સીધી જ રેડ લાઇટ તોડી અને રોડ ક્રોસ કરી રહેલા 3 પદયાત્રીઓને જોરદાર ટક્કર મારી. ટક્કરની તીવ્રતા એટલી ભયંકર હતી કે ત્રણેય લોકો હવામાં ફંગોળાઈ ગયા હતા. આસપાસ ઉભેલા લોકો માટે આ દ્રશ્ય ખૂબ જ ભયાનક હતું. અકસ્માત બાદ પણ કાર રોકાઈ નહોતી. પદયાત્રીઓને ટક્કર માર્યા પછી કાર નજીક આવેલા ક્રોંગરના પાર્કિંગ લોટમાં ઘૂસી ગઈ અને ત્યાં પાર્ક કરેલી એક કાર સાથે અથડાઈને આખરે ઊભી રહી. આ અકસ્માતમાં સૌથી મોટી દુઃખદ ઘટના એ રહી કે 21 વર્ષીય સરોજ શેઠનું મૃત્યુ થયું. સરોજ શેઠ ઓહાયોના વોરેન શહેરના રહેવાસી હતા અને તેઓ ધ ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીમાં ન્યુરોસાયન્સ વિષયનો અભ્યાસ કરી રહ્યા હતા. પરિવાર અને મિત્રોનું કહેવું છે કે સરોજ બાળપણથી જ અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતા. તેમનું એક જ સપનું હતું ડોક્ટર બનવાનું અને ખાસ કરીને મગજ તથા ચેતાતંત્ર સાથે જોડાયેલી ગંભીર બીમારીઓ પર સંશોધન કરીને નવી સારવાર શોધવાની. તેઓ માનતા હતા કે વિજ્ઞાન અને સંશોધન દ્વારા લાખો લોકોનું જીવન બચાવી શકાય છે. આજે એ જ સપનાઓ અધૂરા રહી ગયા છે. સરોશે વર્ષ 2023માં વોરેનની જોન એફ કેનેડી કેથોલિક સ્કૂલમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો હતો. શાળાના સમયથી જ તેઓ માત્ર એક તેજસ્વી વિદ્યાર્થી જ નહોતા પરંતુ રમતગમતમાં પણ ઉત્કૃષ્ટ દેખાવ માટે જાણીતા હતા. તેઓ ટીમવર્ક, નેતૃત્વ અને સમાજ સેવા માટે પણ ખૂબ જ સક્રિય હતા. તેમના આ સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને તેમને ઓહાયો હાઈસ્કૂલ એથ્લેટિક એસોસિએશન અને નોર્થ ઈસ્ટ ડિસ્ટ્રિક્ટ એથ્લેટિક બોર્ડ દ્વારા પ્રતિષ્ઠિત સ્કોલર એથ્લીટ સ્કોલરશિપ એનાયત કરવામાં આવી હતી. આ સ્કોલરશિપ માત્ર અભ્યાસમાં સારા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને જ નહીં પરંતુ રમતગમત, નેતૃત્વ અને સમાજ માટે યોગદાન આપનારા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. સરોજ આ તમામ માપદંડોમાં શ્રેષ્ઠ હતા. અકસ્માત બાદ ઘટના સ્થળે હાજર લોકોએ તાત્કાલિક 911 પર ફોન કરીને ઇમરજન્સી સેવાઓને જાણ કરી. થોડા જ મિનિટોમાં પોલીસ, ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ. તમામ ઘાયલોને તાત્કાલિક ધ ઓહાયો સ્ટેટ યુનિવર્સિટી વેક્સનર મેડિકલ સેન્ટરમાં ખસેડવામાં આવ્યા. હોસ્પિટલમાં ડોક્ટરોએ સરોજનો જીવ બચાવવા માટે તમામ શક્ય પ્રયાસો કર્યા પરંતુ ગંભીર ઈજાઓના કારણે બપોરે લગભગ 3:15 તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. આ સમાચાર મળતા જ તેમના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. બીજી તરફ અકસ્માતમાં ઘવાયેલા બીજા એક પદયાત્રીની હાલત હજુ પણ અત્યંત ગંભીર હોવાનું હોસ્પિટલ સૂત્રોએ જણાવ્યું છે. જ્યારે પાર્ક કરેલી કારમાં બેઠેલી વ્યક્તિને ઈજાઓ પહોંચી હોવા છતાં તેની હાલત હાલ સ્થિર હોવાનું કહેવાય છે. અકસ્માત સર્જનાર ફોર્ડ મસ્ટાંગનો ડ્રાઈવર ઘટના સ્થળેથી ભાગ્યો નહોતો. પોલીસ પહોંચે ત્યાં સુધી તે ત્યાં જ રહ્યો અને ત્યારબાદ અધિકારીઓએ તેને કસ્ટડીમાં લઈ લીધો. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ડ્રાઈવર સંભવતઃ નશાની હાલતમાં વાહન ચલાવી રહ્યો હતો. તેના વિરુદ્ધ ઓવીઆઈ એટલે કે ઓપરેટિંગ અ વ્હીકલ અંડર ધ ઇન્ફ્લુએન્સ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તપાસ અધિકારીઓનું માનવું છે કે આલ્કોહોલ અથવા અન્ય નશાકારક પદાર્થોના પ્રભાવ હેઠળ વાહન ચલાવવાના કારણે આ અકસ્માત સર્જાયો હોઈ શકે છે. જો કે અંતિમ નિર્ણય માટે ટોક્સિકોલોજી રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. જો આ રિપોર્ટમાં નશાની પુષ્ટિ થશે તો ડ્રાઈવર સામે વેહિક્યુલર હોમિસાઇડ સહિતના
વધુ ગંભીર ગુનાઓ દાખલ થઈ શકે છે. હાલ સુધી પોલીસે ડ્રાઈવરની ઓળખ જાહેર કરી નથી, કારણ કે તપાસ હજુ ચાલુ છે. અકસ્માત બાદ પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દીધો હતો. નોર્થ હાઈ સ્ટ્રીટ પર કેટલાક કલાકો સુધી વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યો હતો, જેથી અકસ્માતનું રિકન્સ્ટ્રક્શન કરી શકાય અને તમામ પુરાવા એકત્રિત કરી શકાય. તપાસકર્તાઓએ રોડ પર પડેલા બ્રેકના નિશાન, વાહનોની સ્થિતિ, સીસીટીવી કેમેરાના ફૂટેજ અને આંખે જોનારા સાક્ષીઓના નિવેદનો એકત્રિત કર્યા છે. પોલીસનું કહેવું છે કે આ તમામ પુરાવાના આધારે અકસ્માતનું સંપૂર્ણ કારણ અને ડ્રાઈવરની જવાબદારી નક્કી કરવામાં આવશે. સરોજ શેઠના અવસાનના સમાચાર ફેલાતા જ ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીમાં શોકની લાગણી છવાઈ ગઈ. યુનિવર્સિટીના અનેક વિદ્યાર્થીઓ, પ્રોફેસરો અને સ્ટાફે સોશિયલ મીડિયા પર સરોજને શ્રદ્ધાંજલિ આપી. ઘણા લોકોએ લખ્યું કે સરોજ માત્ર એક ઉત્તમ વિદ્યાર્થી જ નહોતા, પરંતુ ખૂબ જ નમ્ર, સહાયક અને હંમેશા હસતા રહેતા વ્યક્તિ હતા. તેઓ પોતાના મિત્રોનું માર્ગદર્શન કરતા અને દરેકને પ્રોત્સાહિત કરતા. તેમના પ્રોફેસરોએ જણાવ્યું કે સરોજમાં એક સફળ વૈજ્ઞાનિક અને ડોક્ટર બનવાની તમામ ક્ષમતા હતી. તેઓ સંશોધન પ્રત્યે અત્યંત સમર્પિત હતા અને ભવિષ્યમાં ન્યુરોડિજનરેટિવ બીમારીઓ જેવી ગંભીર સમસ્યાઓ સામે લડવા માટે નવી શોધો કરવાની તેમની ઈચ્છા હતી. ભારતીય સમુદાયમાં પણ આ ઘટનાને લઈને ભારે શોકની લાગણી જોવા મળી રહી છે. ઘણા ભારતીય સંગઠનોએ સરોજના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પર લોકો એક જ પ્રશ્ન પૂછી રહ્યા છે કે જો ડ્રાઈવરે ટ્રાફિકના નિયમોનું પાલન કર્યું હોત, જો તેણે રેડ લાઇટ ન તોડી હોત અને જો તેણે નશાની હાલતમાં સ્ટીયરિંગ ન પકડ્યું હોત, તો કદાચ આજે સરોજ જીવતા હોત. માત્ર થોડા સેકન્ડની બેદરકારી એક પરિવાર માટે જીવનભરની પીડા બની ગઈ છે. આ ઘટના ફરી એકવાર સમગ્ર અમેરિકામાં રોડ સેફટી અંગે ગંભીર ચર્ચા શરૂ કરે છે. દર વર્ષે નશાની હાલતમાં વાહન ચલાવવાના કારણે હજારો લોકો પોતાના જીવ ગુમાવે છે. કાયદા કડક હોવા છતાં કેટલાક લોકો હજુ પણ દારૂ અથવા અન્ય નશાકારક પદાર્થોના પ્રભાવ હેઠળ વાહન ચલાવવાનું જોખમ લે છે. આવા નિર્ણયો માત્ર ડ્રાઈવરના જીવનને જ નહીં, પરંતુ રસ્તા પર ચાલતા નિર્દોષ લોકોના જીવનને પણ જોખમમાં મૂકે છે. એક રેડ લાઇટ તોડવાનો નિર્ણય માત્ર ટ્રાફિકનો નિયમ ભંગ નથી, પરંતુ કોઈના પરિવારની ખુશીઓ છીનવી લેતો ગુનો બની શકે છે. સરોજ શેઠની જીવનયાત્રા ભલે ખૂબ ટૂંકી રહી હોય, પરંતુ તેમણે પોતાના અભ્યાસ, મહેનત અને વ્યક્તિત્વથી અનેક લોકોના દિલમાં સ્થાન બનાવ્યું હતું. તેઓ એક યુવાન હતા જેઓ પોતાના ભવિષ્ય વિશે મોટા સપનાઓ જોતા હતા અને સમાજ માટે કંઈક વિશેષ કરવાની ઈચ્છા ધરાવતા હતા. આજે તેમના પરિવાર માટે આ અસહ્ય દુઃખની ઘડી છે. માતા પિતાએ પોતાના પુત્રમાં એક સફળ ડોક્ટર અને વૈજ્ઞાનિક જોયો હતો, પરંતુ હવે તેમની પાસે માત્ર યાદો જ બચી છે. પોલીસની તપાસ હજુ ચાલુ છે અને ટોક્સિકોલોજી રિપોર્ટ આવ્યા બાદ ડ્રાઈવર સામે વધુ ગંભીર કાર્યવાહી થઈ શકે છે. જો નિશાની પુષ્ટિ થશે તો કોર્ટમાં તેના વિરુદ્ધ વ્હીક્યુલર હોમિસાઇડ સહિતના આરોપો દાખલ થવાની સંપૂર્ણ શક્યતા છે. સમગ્ર ઓહાયો અને ભારતીય સમુદાય હવે એક જ આશા રાખી રહ્યા છે કે આ કેસમાં કડક અને ઝડપી ન્યાય મળે, જેથી સરોજ શેઠ અને તેમના પરિવારને ન્યાય મળી શકે.